નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે સૌથી પહેલા આપણે ઠંડીની વાત કરવાની છે। આપણે ઠંડીની વાત કરી નથી તો આગામી સમયમાં શું ઠંડીનું પ્રમાણ રહે તો આપણે કાલ 8 તારીખ છે, 8 થી 12 દરમિયાન આપણે ઠંડીનો રાઉન્ડ આવશે, એટલે ઠંડી સારી પડશે, શિયાળો જામશે। તો આપણે પવનની વાત કરીએ તો કાલ 8 તારીખેથી માંડી, કાલ 8 તારીખે રાત્રિથી માંડી અને 12-13 તારીખ સુધીમાં પવનની ઝડપ ફૂલ વધશે, ફૂલ પवन ફૂંકાશે, એટલે ભૂર પवन ફૂલ ફૂંકાશે। પૂર્વનો કઈ આવે, કઈ ઈશાનનો આવે, ઉત્તરનો આવે, પણ ભારે પવન ફૂંકાશે। ભારે પવનને લીધે ઠંડીનો એક મોટો રાઉન્ડ આવશે, એટલે મોટો એટલે હાવ કોલમે એવું રાઉન્ડ નહીં આવે, પણ એક ઠંડીનો રાઉન્ડ આવશે। તો ખેડૂત મિત્રો જેને પિયત આપવાનું હોય, આમાં તુવેરને પણ ફાલ ફૂલ ખેરે એ રીતનો પવન વાવવાનો છે। રાત્રેથી માંડી 8 તારીખે રાત્રેથી માંડી 9, 10, 11, 12 આ 4 દિવસ સુધીમાં ભારે પવન ફૂંકાશે। તો ઉત્તર બાજુ ઉત્તર આપણે કહેવાય ને જમ્મુ કાશ્મીરમાં બરફ વરસાદ ચાલુ છે, અને હાલ હજી 1, 2, 3 દિવસ હજી જમ્મુ કાશ્મીરમાં બરફ વરસાદ પડશે, એને લીધે આ ઠંડીનો સંકારો આવશે। અને દિલ્હી અને એની આસપાસમાં પણ આ વરસાદનું એક આપણા છે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ પ્રસાર થાય, અને એને લીધે આ ઠંડીનો અહેસાસ થાય। અને ત્યારબાદ આપણે 15 તારીખની વાત કરીએ, 15 તારીખ આજુબાજુ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એને લીધે જો ગુજરાત સુધી લંબાય તો ગુજરાતમાં હાવ હવામાનમાં પલટો આવશે। એટલે ગુજરાત સુધી લંબાય તો ગુજરાતમાં કોઈ જગ્યાએ કોઈ માવઠુંની શક્યતા હશે તો આગળના વિડીયોમાં અમે 14 તારીખે વિડીયો દ્વારા અમે આપીશું। પણ 15 તારીખે મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને બહુ ખૂબ બરફ વરસાદ થાય જમ્મુ કાશ્મીરની એ બાજુ, એટલે મોટો રાઉન્ડ તે પછી ઠંડીનો આવશે। એટલે એક રાતનો અમે કોલવેટનો આપણે મોટો રાઉન્ડ આવશે ઠંડીનો। એટલે આ હતી ઠંડીની અને માવઠાની આગાહી। અને આપણે બંગાળની ખાડીમાં પણ 15 તારીખ આજુબાજુથી એક મોટી સિસ્ટમ બનશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, ક્રમશર આગળ વધી અને જો અરબી સમુદ્રમાં આવે અને અરબી સમુદ્રમાં જો એના પવનથી વધુ સપોર્ટ મળે તો આ વાવાઝોડું બની ઉગે। એટલે અરબી સમુદ્રમાં આવ્યા પહેલા પણ બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું બની ઉગે। તો 15 તારીખ આજુબાજુ 15 થી 20 તારીખ દરમિયાન આ વર્ષ કોઈ પણ માવઠું થાય એવી શક્યતા દેખાય છે। બને ત્યાં સુધી તો માવઠું ન થાય, પણ આ એવું દેખાય છે હાલમાં। બસ આ વિડીયોમાં એટલું કહેવાનું હતું। આ આકાશી કસ જે અતાણે બંધાય છે એ આવતા વર્ષના બંધાય છે। આ કસ હવે હજી કાયમી માટે કસ રહેવાના છે। કાયમી હવાર હાઈ બપોરે અમુક ટાઈમે ન દેખાય, બાકી કસ રૂપે હજી વાદળો જે થવાના છે એ થવાના જ છે, હજી ચાલુ જ રહે। તો આવતું વર્ષ માટે સારું કહેવાય। વિશેષ કાંઈ આપણે કોઈ એવી માવઠાની શક્યતા હશે હાલ દેખાતી નથી, પણ 15 તારીખે મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે એ ગુજરાત સુધી હાવ દરિયામાં લંબાય અને અરબી સમુદ્રમાં જો એનો જે આપણે કહીએ ને બંગાળની ખાડીવાળી સિસ્ટમ આગળ વધશે, જો અરબી સમુદ્રમાં આવે, અરબી સમુદ્ર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બે વચ્ચે કોઈ સિયર ઝોન થાય, કોઈ માવઠાની શક્યતા હશે તો અમે 14 તારીખ 15 તારીખે આપણે જણાવી દેવું। પણ હાલ એવું દેખાય છે, એમ ન માનવું કે માવઠું થાય, પણ હાલ એવું દેખાય છે। બરફ વરસાદ તો થવાની છે, 15 તારીખથી જોરદાર વરસાદ થાય, બરફ વરસાદ જમ્મુ કાશ્મીરમાં। એને લીધે ઠંડી હવે ક્રમશર દિવસે દિવસે વધે જાય, ઠંડીનું પ્રમાણ ખૂબ વધશે અને ઠંડી ભારે પડવાની છે, હવે શિયાળો જામશે। બસ આ એટલું આપણે કહેવાનું હતું। તો ખેડૂત મિત્રો કાલ રાત્રિથી માંડી અને 12 તારીખ સુધી પવનની ઝડપ ખૂબ વધારો થાય અને એક જાતનો રોયાળ પવન વરસે અને ભૂર પવન ભારે ફૂંકાય। એક જાતનું બપોરે આપણે પવન ફૂંકાય છે તો બપોરે આપણે ઠંડી લાગશે, એ રીતની ઠંડી થાય। બસ આ વિડીયોમાં એટલું જ। આભાર ખેડૂત મિત્રો।